तो फाइनली गाइस माय बाइक इज़ डिसोल्ड यानी कि મારી બાઇક વેચાઈ ગઈ છે જે મારો ફ્રેન્ડે ખરીદી લીધી છે અને એ હવે થોડા દિવસમાં લેવા માટે આવશે. તો તમે જોઈ શકો છો માય બાઇક વિથ 10 યર્સ એન્ડ 10 વર્ષ થયા છે. તો ગાઈઝ આ 1,50,000 કિલોમીટર ફરી ચૂકી છે. તો તમે જોઈ શકો છો માય બાઇક ઇઝ ધ કિક સ્ટાર્ટ, મતલબ કે કિકથી સ્ટાર્ટ થાય છે. તો બાઇક આ છે, બાઇકનું સાઉન્ડ પણ આવું છે. મને વેચવાનું મન તો નહીં હતું, પણ ફ્રેન્ડ જોડે પણ બાઇક નથી. તો ગાઈઝ લુક આવું આવે છે. તો હું એને મારા ફ્રેન્ડને આપી દીધી છે, તો એ લઈ જશે. થોડા દિવસમાં આવવાનો છે. તો યાદગીરીના રીતે હું આ વિડીયો બનાવી રહ્યો છું. જોઈ શકો છો ઓડોમીટર આવું દેખાય છે. તો ફાઇનલ ગાઈઝ હું ઓલ્લું જવાનો છું. તો મળીએ થોડાક સિનેમિક વ્યૂ. તો ગાઈઝ તમે જોઈ શકો છો ફાઇનલી એકદમ હજી ધોવાની બાકી છે બાઇક. તો હું ધોવાનું નથી, એ ધોઈ લેશે. ફ્રેન્ડ જ છે, મેને થયું છે બાઇક હું વધારે ટાઈમ ધોતો નહીં છું. તો ફાઇનલી બાઇક યાદગીરી લાસ્ટ ટ્રીપ માય ટુ બાઇક. તો ફાઇનલી ગાઈઝ હું લાસ્ટ ટ્રીપ કરીશ. તો મળીએ. ફાઇનલી ગાઈઝ જઈ રહ્યો છું હું હલ્લો શોપિંગ સેન્ટરમાં જવાનો છું. તો આજે ખમણ લેવાના છે. સાદા મળે તો ઠીક છે, કારણ કે 110 થઈ ગયા છે. તો ગાઈઝ બાઇક જોડે લાસ્ટ ઇમોશનલ માય વિડીયો માય જર્ની. બાઇકે બહુ સપોર્ટ આપ્યો છે ગાઈઝ, બહુ ધ્યાન આપ્યું છે. અને માય બાઇક તો વધારે પડતું મને ઇમોશનલ યાને કે બહુ સારી બાઇક છે. અને એણે મને કશે પણ મોટા ભાગે દગો આપ્યો નથી. આ 10 યર્સ બાઇકના પૂરા થયા છે. તો ફાઇનલી ગાઈઝ જે બાઇક જોડે મારો ઇમોશન છે એ સારો છે. વેચવાનું મન તો છે જ નહીં, પણ શું કરે ગાઈઝ, ફ્રેન્ડની પણ કન્ડિશન એવી છે, એને કશે જવું હોય તો પ્રોબ્લેમ પડે છે. તો એના માટે હું એને આ બાઇક આપી દઉં છું. કારણ કે મારી જોડે 2 બાઇક છે, એક મોપેડ છે એક્ટિવા, જે હું મારા વિડીયોમાં બતાવતો જ છું. અને ફાઇનલી આ બાઇક છે સ્પ્લેન્ડર. ઇમોશનલી મોસ્ટ મતલબ કે એકદમ સારામાં સારી બાઇક સ્પ્લેન્ડર, જેણે મને સપોર્ટ આપ્યો, એવરેજ પણ આપ્યો. એવરેજ પણ સારી નીકળે છે બાઇકમાં. તો ફાઇનલી ઇમોશનલી લાસ્ટ માય વિડીયો ટુ માય બાઇક એન્ડ સ્ટાર્ટિંગ પણ મેં કરી હતી. તો મોપેડથી સ્ટાર્ટ કરી હતી. અને આ મારી બાઇકનો આટલા વર્ષનો આ લાસ્ટ વિડીયો બાઇક જોડે છે. તો માય ઇમોશનલ માય યાદગીરી ટુ ફાઇનલી, જેને હું પાછળ જઈને પણ હું જોઈ શકું છું. તો ગાઈઝ મળીએ. હવે શોપિંગ સેન્ટર આવી ગયું છે, તો હું અંદર જાઉં છું ખમણ લેવા માટે. જોઈએ ખમણ મળતા છે કે નથી, જોઈ લઈએ. તો ફાઇનલી ગાઈઝ મારી શોપિંગ હલ્લુથી થઈ ગઈ છે. તો વધારે કંઈ તો હતું નહીં. ખમણ લેવાના હતા, સાદા લીધા છે, અને સમોસા લેવાના હતા, એ પણ કાચા લીધા છે. શોપિંગ તમે જોઈ શકો છો બહુ મોટી છે. તો ગાઈઝ તમે જોઈ શકો છો શોપિંગ મોટી છે અલ્લુની. અને હું પછાડના કેમેરાથી પણ તમને બતાવી દઈશ. તો અત્યારે હું દુકાન તો બતાવી નહીં શકી, તો કારણ કે મારે લેવાનું હતું અને હાથમાં પણ મારી જોડે વસ્તુ હતું. તો ગાઈઝ માય બાઇક સોલ્ડ. યાદગીરી મારી જો આજની યાદગીરી છે એ હું યાદગીરી મતલબ કે જીવનમાં મારી પાસે આ બાઇક હતી અને હું એની યાદગીરી મારી જોડે રાખવા માગું છું. તો હું આ બાઇક જોડે એટલા માટે એક વિડીયો બનાવી રહ્યો છું. તો પ્રોપર જોઈ શકો છો અલ્લુ શોપિંગ.
તો ફાઇનલી ગાઈઝ હું આ શોપિંગ સેન્ટરના સામે જસ્ટ ઊભો છું અને તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી દુકાન છે. જો અહીંયા આ છે તે જલારામ છે, ત્યાંથી હું સમોસા લીધા છે. તો ગાઈઝ એના બાજુમાં ઘંટી પણ છે. તો જલારામ સમોસા છે અને જંટા સબરસ ત્યાં જે દેખાય છે દુકાન JDSP કોમ્પ્લેક્સ, તેના બાજુમાં જે જંટા સબરસ લખ્યું છે ત્યાંથી મેં સાદા ખમણ લીધા છે, સબરસના ખમણ. તો ગાઈઝ સાદા પણ મળી જાય છે, તો તમે આવીને જોઈ શકો છો. આવો શોપિંગ અલ્લુ, તો તમે જોઈ શકો છો ગાઈઝ, આવી શકો છો, લઈ જઈ શકો છો. તો આપણે જવાના છે, આપણું શોપિંગ થઈ ગયું છે. તો આ બાઇક જોડે હું હવે લાસ્ટ માય મુમેન્ટ શેર કરું છું. તો ગાઈઝ મેં એકલો છું, તો મેં વિડીયો તો નહીં ઉતારી શકું, થોડું બહુ બતાવીશ આગળ જઈને. તો હું હવે ઘરે જવાનો છું ગાઈઝ, ચોકડી પાસે છું. તો આપણે હવે નીકળતા છે સ્લોલી. ગાઈઝ ટ્રાફિક તો અહીંયા નહીં થાય, જોઈ શકો છો. શોપિંગમાં જે પણ વસ્તુ તમને જરૂરિયાત પૂરતું જોઈતું હોય એ મળી શકે છે. તો આવો, એન્જોય કરો. તો ફાઇનલી ગાઈઝ આ હું નીકળવાનો છું, બતાવી રહ્યો છું, આ રસ્તા પર આવી ગયો છું. તો ફાઇનલી ગાઈઝ હું આ હાઈવે પર ઊભો છું. આપણો જે રસ્તો છે શોપિંગની જસ્ટ સામે, અને હું આ રસ્તા પર જ છું. તો ગાઈઝ મારી બાઇક તમને બતાવતો છું. તો જોઈ શકો છો આ મારી બાઇક છે. જો ગાઈઝ ઇમોશનલી બહુ મને સપોર્ટ આપ્યો છે બાઇકે. તો માય લાસ્ટ વિડીયો બાઇક જોડે ઇમોશનલી. ફાઇનલી ગાઈઝ જો તમે જોઈ શકો છો આપણે રસ્તા પર ઊભા છે. આ રસ્તો જે તમે પછાડી જોઈ રહ્યા છો એ સીધો બારડોલી જાય છે. અને આ જે પછાડી તમે જોઈ શકો છો આ શોપિંગમાં અંડર એન્ટ્રન્સ છે. તો આ અલ્લુ જાય છે, અલ્લુથી વાલોડવાળો રસ્તો છે. તો ફાઇનલી ગાઈઝ માય લાસ્ટ વિડીયો ઇઝ આપણે એને હવે સમાપ્ત કરીએ છીએ. હું હવે ઘરે જવાનો છું, કારણ કે ઘરે નાસ્તા માટે લોકો રાહ જોઈ રહ્યા હશે. તો ફાઇનલી આ બ્લોગને અહીંયા જ હું પૂરો કરું છું. તો માય બાઇક, સો મિસ માય બાઇક, મિસ યુ બાઇક. સો બાય બાય ગાઈઝ ફાઇનલી.